નમસ્કાર મિત્રો, એપી ઢીમા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું વર્ષ 2026ના સૌથી પવિત્ર અને ઉજ્જવળ પર્વ મહાશિવરાત્રિ વિશે। હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું મહત્વ અનન્ય છે। આ માત્ર એક તહેવાર નથી, પણ શિવ અને શક્તિના મિલનની રાત્રિ છે। આ તે રાત્રિ છે જ્યારે સમગ્ર બ્રહ્માંડમાં આધ્યાત્મિક ઉર્જાનો પ્રવાહ ચરમસીમાએ હોય છે। વર્ષ 2026માં મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરી રવિવારના રોજ ઉજવવામાં આવશે। રવિવારનો દિવસ હોવાથી ભક્તો માટે આ પર્વ ભક્તિ અને આરાધનામાં ડૂબી જવાનો શ્રેષ્ઠ અવસર છે। આ દિવસે જ ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા। આ ઉપરાંત પૌરાણિક કથાઓ મુજબ આ દિવસે ભગવાન શિવ પ્રથમવાર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા, જેનો કોઈ આદિ કે અંત નહોતો। મહાશિવરાત્રિ એટલે જાગરણની રાત। શિવરાત્રિના દિવસે 4 પહરની પૂજાનું વિશેષ મહત્વ છે, જે ભક્ત રાત્રિના 4 પ્રહરમાં શિવની આરાધના કરે છે। તેના જીવનમાં તમામ પાપ ધોવાઈ જાય છે અને તેને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે। આ દિવસે શિવલિંગ પર જલાભિષેક, દુર્ગાભિષેક અને ખાસ કરીને બીલીપત્ર ચડાવવાની મહાદેવ અત્યંત પ્રસન્ન થાય છે। શિવ પુરાણમાં લખ્યું છે કે મહાદેવ તો ભોળાનાથ છે, જે માત્ર શ્રદ્ધાપૂર્વક એક લોટો જળ ચડાવવાથી પણ પોતાના ભક્તોના દુઃખ હરી લે છે। ચાલો હવે જાણીએ આ દિવસના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પાસા વિશે। મહાશિવરાત્રિ રાત્રે પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ એવી રીતે સ્થિત હોય છે કે મનુષ્યની અંદરની ઉર્જા કુદરતી રીતે ઉપરની તરફ ગતિ કરે છે, જે તેથી જ આ રાત્રે કરોડરજ્જુ સીધી રાખીને જાગરણ કરવાનું મહત્વ છે। આ દિવસે ધ્યાન કરવાથી જે ફળ મળે છે તે સામાન્ય દિવસો કરતાં 100 ગણું વધારે હોય છે। 2026ની આ મહાશિવરાત્રિ પર તમે પણ ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકો છો। સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી નજીકના શિવ મંદિરે જઈ ઓમ નમઃ શિવાયના મંત્રનો જાપ કરજો અને જો શક્ય હોય તો આ દિવસે ઉપવાસ કરો। મહાશિવરાત્રિ પર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે। ભગવાન શિવ આપણને શું શીખવે છે? તેમના ગળામાં રહેલો સાપ આપણને ડર પર વિજય મેળવતા શીખવે છે। તેમના મસ્તક પરની ચંદ્રકલા આપણને મન શાંત રાખવાનું સૂચવે છે અને તેમનું ત્રીજું નેત્ર આપણને વિવેક બુદ્ધિથી જોવાની પ્રેરણા આપે છે। મહાદેવ તો લય અને સર્જનના દેવ છે। આ વર્ષની શિવરાત્રિ તમારા જીવનમાં નવી ઉર્જા અને સુખ શાંતિ લાવે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના। તમે આ મહાશિવરાત્રિ પર કયા જ્યોતિર્લિંગના દર્શન જવાના છો અથવા તમારા ઘેર કેવી રીતે પૂજા કરવાના છો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ભક્તિના આ પાવન પર્વમાં સહભાગી થવા બદલ આભાર। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શિવ ભક્તો સાથે આ માહિતી શેર કરો। આવી જ ધાર્મિક અને માહિતીપ્રદ વાતો માટે અમારી ચેનલ એપી ઢીમાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બોલો હર હર મહાદેવ।